દિયોદરની તાલુકા પંચાયતની ચૂંટણીમાં વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. હોદ્દેદારોની ચૂંટણીમાં ચૂંટણી અધિકારી જ ગેરહાજર રહેતા સાંસદ ગેનીબેન ઠાકોરના પ્રહાર. ગેનીબેને નિયમો પ્રમાણે ચૂંટણી ન કરાવતા અધિકારીઓને ભાજપના દલાલ ગણાવ્યા. અમારી ચૂંટણી અધિકારી બદલાવવાની માંગને ન સ્વીકારાઈ હોવાનું ગેનીબેને કહ્યું. ચૂંટણી અધિકારી ઇરાદાપૂર્વક હાજર ન રહ્યા અને કોંગ્રેસના સભ્યો ધોંધકતા તાપમાં અધિકારીની રાહ જોતા રહ્યા છે. ગેનીબેન આ વાત કરી. કોંગ્રેસના મહિલા સભ્ય પ્રસૂતિની તારીખ હોવા છતાં આ સભાખંડમાં હાજર છે. ચૂંટણી અધિકારી સામાન્ય તબિયત બગડતા નાટક કરી રહ્યા હોવાનું તેમણે કહ્યું. તો દિયોદર તાલુકા પંચાયતની કુલ 22 બેઠકમાંથી કોંગ્રેસને 12 અને ભાજપને 10 બેઠક મળી છે. ગઈકાલે પ્રમુખની ચૂંટણીમાં વિવાદ થતા ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. ગઈકાલે અમે કલેક્ટરને રૂબરૂ મળીને આ ચૂંટણી અધિકારીના બદલે બીજો ચૂંટણી અધિકારી એ ચૂંટણી કરાવવા માટે કરીને આવે ને એની નિમણૂક કરવામાં આવે. આ વાત અમે ગઈકાલે ધારાસભ્યોની સાથે કલેક્ટરશ્રીને વિનંતી કરી હતી. એમને પણ કીધું હતું કે એ પ્રમાણે અમે કરીશું. પણ ઇરાદાપૂર્વક આજે ફરી જે ચૂંટણી અધિકારી જે ચૂંટણી કરાવવા માટે જેની નિમણૂક કરેલી હતી એ હાજર નથી રહ્યા અને કોઈ કારણ નથી. એમને કીધું કે અમે 3:30 વાગે એમની તબિયત સારી થઈ જાય તો પાછી ચૂંટણી કરાવીશું. તો મારે વહીવટી તંત્રને, કલેક્ટરને, ચૂંટણી અધિકારીને કહેવું છે કે હવે તમે ભાજપનો ખેસ પહેરી લો અને ઘડતા 2 સભ્યો, એક પ્રાંત અધિકારી સભ્ય થઈને બેહે અને એક કલેક્ટર થઈને સભ્ય બેહે કે અમે ભાજપના 2 સભ્યો છીએ અને બહુમતી થઈ જાય. અને એવું ના થાય તો તમે તમારી રીતે પ્રોસિડિંગ લખી અને ભાજપનો પ્રમુખ ને ઉપપ્રમુખ જાહેર કરી દો. તમારે હવે તમે બ્યુરોક્રેસી નથી, તમે ભારતીય જનતા પાર્ટીના દલાલ છો, તમે ભારતીય જનતા પાર્ટીના પટાવાળા છો. કોંગ્રેસના કાર્યકરો અમે બધા ધોમ ધકતા તાપમાં એક બેનને અત્યારે ડિલિવરી છે, ડોક્ટરે એની તારીખ આપેલી છે અને ચૂંટણી 11 વાગ્યા 11:30 વાગ્યાની મુલતવી રાખીને 3 વાગ્યાની કરી. તો એ સભાખંડની અંદર ગાડલું નાખીને એ પંખાની નીચે એ બેન સૂતી છે. એના જેટલા બીમાર તો કદાચ પ્રાંત અધિકારી નહીં હોય અને એટલી બધી એમની મેડિકલ રીતે જરૂરિયાત નહીં હોય. પણ છતાં જેમ એક હિટલર, જે જર્મનીનો હિટલર હતો, એને પણ સારું કેવડાવે એ પરિસ્થિતિનું નિર્માણ અત્યારે આ ગુજરાત અને અહીં દિયોદર તાલુકાની અંદર જોવા મળે છે. અને દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીમાં વિવાદ અંગે અમિત ચાવડાના ભાજપ પર આરોપ. ભાજપ લોકશાહીની હત્યા કરી રહી હોવાનું અમિત ચાવડાએ આરોપ લગાવ્યો છે. ચૂંટણી અધિકારી ભાજપના ઇશારે કામ કરી રહ્યા હોવાનું તેમણે કહ્યું. તો સત્તા મેળવવા માટે ભાજપ પાછળના દસ્તાવેજોથી દરવાજેથી પ્રયાસ કરી રહ્યું છે. ભાજપના પ્રયાસો સફળ નહીં થાય, અમિત ચાવડાએ કહ્યું. ભાજપની આખી સરકાર અને ભાજપના નેતાઓ સત્તા મેળવવા માટે તમામ નીતિ નિયમો, કાયદાને નેવે મૂકીને કામ કરવા માટે અધિકારીઓ પર જે દબાણ કરી રહ્યા છે એનો દાખલો દિયોદરમાં આપણે 25 તારીખે જોયો. 25 તારીખે તાલુકા પંચાયત દિયોદરમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી. કોંગ્રેસ પાસે 12 સભ્યો ચૂંટાયેલા છે, ભારતીય જનતા પાર્ટી પાસે 10 સભ્યો છે. બહુમતી કોંગ્રેસ પાસે હોવા છતાં મિટિંગ શરૂ થતાની સાથે ભાજપના 2 સભ્યો અંદર ઝઘડો કરે છે ને સ્ક્રિપ્ટ લખેલી હોય એ મુજબ ચૂંટણી અધિકારી, અધ્યાસી અધિકારી જે ડેપ્યુટી કલેક્ટર છે એ તાત્કાલિક ચૂંટણી મુલતવી રાખવાની જાહેરાત કરે છે. કોંગ્રેસના એક મહિલા સભ્ય જે પ્રેગ્નન્ટ છે, જેને ડેટ 27 તારીખે આપી છે, એ વારંવાર વિનંતી કરે છે પણ એમને ધક્કો મારી દેવામાં આવે છે કે તમારી વાત નહીં સંભળાય અને ચૂંટણી અધિકારી 27 તારીખે ફરી બેઠક મળશે એવી જાહેરાત કરે છે. કોંગ્રેસના કાર્યકરોએ સંયમ રાખ્યો, રાહ જોઈ. આજે 27 તારીખે ફરી પાછો સમય નિર્ધારિત થયો તો 11 વાગ્યો. ચૂંટણી અધિકારી આવતા નથી. 11:30 વાગે ખબર પડે છે કે હવે ચૂંટણી અધિકારી બીમાર થઈ ગયા છે, હોસ્પિટલમાં દાખલ થયા છે, એટલે મીટિંગ નહીં મળે. 3 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવે છે.